ખેલે. તો આવો આજે વસંત પંચમીનો આનંદ આપણે લઈએ, કારણ કે વસંતનું આગમન થયું. જ્યાં પ્રભુની કથા ત્યાં વસંત, માટે વસંત વિહારી લાલના દર્શન કરીએ. ગોવર્ધન કે શિખર ચારુ પે ફૂલી હૈ નવ માધવી જાય. गोवर्धन के शिखर चारु पे फूली है नव माधुरी जाए, माधुरी जाए. मुकुलित फल दल सगन मोजरी सुमन सुशोभा बहुत ही बाये भाई. कुसुमित कुंज पुंज द्रुम वेली, कुसुमित कुंज कुंज द्रुम वेली निर्जर जरातने कही ठाई. चित स्वामी ब्रज युवती नाजुत में बिहरत है गोकुल के राय. गोवर्धन के शिखर चारु पे फूली है नव माधवे. જ્યાં વસંતનું આગમન થયું, જે ભોગીને પણ સંત કરે એ જ વસંત. અને વાસ્તવમાં વસંત માસની લીલાનું દર્શન કર્યું, પણ સમય જોતા આપણે હવે આગળ વધીએ. વસંતમાંથી 40 દિવસ ખેલના છે, માટે હવે વસંતના દિવસોમાંથી સીધા જઈએ, મહા મહિનામાંથી જઈએ ફાગણ મહિનામાં, કે જે લીલાનું દર્શન કરી રહી છે ગોપીઓ. અને 24માં અને 25માં શ્લોકની અંદર એનું વર્ણન કરે છે. આવો એનું દર્શન કરીએ અને પછી આગળની લીલાનું દર્શન આપણે કરીએ. मानद स्व सुरुदावनवारि विगूर्णित लोचन ईशन् मानद स्व सुरुदावनवारि. बदनो मृदु गंडं बदर पांडु बदनो मृदु गंडं मंडयन् कनक कुंडल लक्ष्म्या मंडयन् कनक कुंडल लक्ष्म्या. यदुपति द्विरजराज विहारो, यदुपति द्विरजराज विहारो. शैवदीनान्ते यामिनी पतिनी शैवदीनान्ते. मुदितवक्त्र उपयाधि दुरन्तम् मुदितवक्त्र
याति तुरन्तं मोचयन् व्रज गवाङ्गीनतापम् मोचयन् व्रज गवाङ्गीनतापम् बहुकृत वामकपोलो कल्गित क्रूररार्पित कल्गित क्रूररार्पित कल्गित क्रूररार्पित હે મૈયા શું બતાવું, જ્યારે ઠાકોરજી હમણાં પાછા પધારી રહ્યા છે, મૈયા મને દેખાય છે પ્રભુના દર્શન. જુઓ તો ખરા, આજે ઠાકોરજીએ પોતાના કર્ણમાં સ્વર્ણના કુંડલ ધારણ કર્યા છે. કારણ કે લીલા પણ હવે તો ફાગણ માસની છે ને, ફાગણ માસની લીલા છે તો ઠાકોરજીને સ્વર્ણના આભૂષણ આવે, સ્વર્ણના શૃંગાર આવે. આ લીલામાં ઠાકોરજી સ્વામિનીજી ના ભાવથી ઓતપ્રોત હોય માટે સ્વર્ણના કુંડલ ઠાકોરજીએ ધારણ કર્યા છે. અને જુઓ તો ખરા પ્રભુનું સ્વરૂપ કેવું લાગી રહ્યું છે. આ પ્રભુના શ્રીઅંગમાં આખી રજથી પ્રભુનું મુખ મંડિત થયું છે. અને મુખ મંડિત થવાને કારણે ઠાકોરજીનો જુઓ તો ખરા કેવું સ્વરૂપ લાગી રહ્યું છે. પ્રભુ શ્યામ વર્ણા છે અને આ પિત્તવર્ણી કુંડલની છાય પ્રભુના મુખારવિંદ ઉપર પડી રહી છે. અને શ્યામ રંગ અને પિત્ત રંગ જ્યારે મળે તો લીલો રંગ બને. અને જ્યાં પ્રભુના કર્ણમાં ધારણ કરેલા એ સ્વર્ણના કુંડળ અને એની ચમક પ્રભુના શ્રીઅંગ ઉપર આવી રહી છે. અને પ્રભુનું શ્રીઅંગ શ્યામ વર્ણ છે. અને શ્યામ વર્ણ ઉપર જ્યારે એ પિત્ત રંગની છાય આવે તો પ્રભુના મુખારવિંદમાં ક્યાંક પિત્ત રંગ ક્યાંક હરિત રંગ, આ બંને રંગ દેખાય છે. અને એવું લાગી રહ્યું છે જાણે અધપકું પેલું બોર આવે ને, બદરી બોર આવે, અડધું પીળું હોય અડધું લીલું હોય. આજે પ્રભુનું મુખારવિંદનું સ્વરૂપ પણ એવું લાગી રહ્યું છે. પ્રભુ કેવા લાગી રહ્યા છે? બદર પાંડુ વદનો. પ્રભુ કેવા છે? બદર પાંડુ. બદર એટલે કે બોર. અને બોરનું જેવું સ્વરૂપ હોય એવું પ્રભુનું શ્રીઅંગ લાગી રહ્યું છે. એ બોરનો જેવો સ્વભાવ દેખાય એવો પ્રભુનું સ્વરૂપ લાગી રહ્યું છે. અને જુઓ તો ખરા, આજે પ્રભુ પધારે છે અને પ્રભુના મૈયા શું બતાવું, એમના કપોલ કેવા છે. જ્યારે માખણ ઉપર આંગળી રાખીએ અને જેમ આંગળી માખણમાં ધસી જાય અને પ્રભુના એ કોમલ કોમલ કપોલ, એમના ગાલ પણ એવા છે કે એમના પણ આંગળી રાખીએ અને એમાં પણ ખાડો પડે એવા કોમલ પ્રભુના એ કપોલ છે. અને મૈયા એવા કપોલ સાથે જ્યારે પ્રભુ પધારી રહ્યા છે, અને પ્રભુ કેમ પધારી રહ્યા છે? બોલા, ગાયોના તાપને નિવારવા. મોચયન વ્રજ ગવામ દીન તાપમ. ગાયોના તાપને દૂર કરવા માટે પ્રભુ પધારે છે એમ કહીને વ્યંગ પણ કરે છે ગોપીઓ. પ્રભુને અમારી પડી ક્યાં છે? પ્રભુ તો એ ગાયોના દિવસભરના તાપનું શમન કરવા માટે પધારી રહ્યા છે. અને મોચયન શબ્દ કયું? મુક્તિ અપાવા. શેનાથી? બોલે તાપમાં જે પીડિત હતી એ તાપથી મુક્તિ અપાવવા માટે પ્રભુ પધારી રહ્યા છે. અને જુઓ તો ખરા પ્રભુનું શ્રીઅંગ પણ કેવું લાગી રહ્યું છે. અને જુઓ તો ખરા, જ્યારે પ્રભુ પધારે મૈયા શું બતાવું, પ્રભુના નેત્રો કેવા છે? મદ વિધૂર્ણિત લોચન. કેવા પ્રભુના લોચન છે? મદ ભરેલા. ગોપી વિચાર કરે છે કે મારો સ્વામીની ભાવ, મારો માધુર્ય ભાવ છુપાવું, પણ પ્રભુના દર્શન કર્યા, અંદર રહેલો ભાવ પ્રગટ થયો અને એ માધુર્ય